નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। મારું નામ અંકિતા છે। હું ઉત્તર પ્રદેશના સંગ્રામપુર ગામની રહેવાસી છું, જ્યાં હું મારી દીકરી સાથે રહેતી હતી। મારી દીકરી 7 વર્ષની હતી જ્યારે તેના પિતા બીમારીના કારણે અમને છોડીને ગયા હતા। ત્યારથી મારી દીકરી મને તેની મા અને તેના પિતા બંને માને છે। મેં તેનો ઉછેર ખૂબ મુશ્કેલી સાથે કર્યો હતો, કારણ કે મારી પાસે મને સહારો આપવા માટે કોઈ ન હતું। માતા માટે તેની દીકરીને ઉછેરવી અને પછી જ્યારે તે મોટી થાય ત્યારે તેને વિદાય આપવી એ જ મહત્વપૂર્ણ અને સૌથી મોટી સમસ્યા છે। મારી દીકરીનો રંગ કાળો હતો। તે દેખાવમાં પણ ખૂબ જ જાડી હતી। હું તેના માટે સંબંધ શોધી રહી હતી, પરંતુ તેના માટે કોઈ સંબંધ બિલકુલ આવતા ન હતા। એકવાર તેના માટે સંબંધ આવ્યો। તે છોકરો ખૂબ જ સુંદર હતો અને તેનો પરિવાર પણ ખૂબ જ સરસ હતો। આવા છોકરાને જોઈને મને નવાઈ લાગી હતી। મેં તરત જ આ સંબંધ માટે હા પાડી હતી અને મારી દીકરીના લગ્નની તૈયારીઓ શરૂ કરી। તેઓએ દહેજ લેવાની પણ ના પાડી હતી। તે ખૂબ જ સરસ લોકો હતા, પરંતુ જ્યારે લગ્નનો સમય આવ્યો અને મારી દીકરીની વિદાય થવાની હતી ત્યારે તેણે મારી પાસે મારી એક એવી કિંમતી વસ્તુ માંગી જેના વિશે સાંભળીને પણ હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી। પહેલાં મારી દીકરીનો સંબંધ બહુ મુશ્કેલીથી બંધાયો હતો, તેથી હું નહોતી ઈચ્છતી કે મારી દીકરીના લગ્ન તૂટે અને લગ્નની સરઘસ પાછી જાય। જો આવું થશે તો મારી પુત્રીનું હૃદય તૂટી જશે। તેથી મેં હા પાડી અને મારી સૌથી કિંમતી વસ્તુ તેને આપી દીધી। પરંતુ તેના ગયાના 3 કલાક પછી જ અચાનક દરવાજો ખટખટ્યો। દરવાજો ખોલતાની સાથે જ સામેનો નજારો જોઈને હું ચોંકી ગઈ, કારણ કે મારી દીકરી દરવાજા પાસે ઊભી હતી અને તે પણ રાત્રે એકલી। મેં મારી પુત્રીને પૂછ્યું, શું થયું છે તારી સાથે? મારી દીકરીના ચહેરા પર નજર પડતા જ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે તેનો ચહેરો, મારી એકમાત્ર દીકરી, તેનું નામ કોમલ છે। જીવન સહેલું નથી હોતું, પરંતુ જીવનમાં આવું વળાંક આવશે મને આ ખબર ન હતી। મારા પતિ આ દુનિયા છોડી ગયા હતા। હું દિવસ રાત મહેનત કરતી હતી। હું કપડાં કેવી રીતે સીવવા તે જાણતી હતી અને તે કરીને હું મારું અને મારી દીકરીનું ભરણ પોષણ કરી શકતી હતી। અમારું ગામ બહુ નાનું હતું, જાણે સમય થંભી ગયો હોય। અહીંના લોકો હંમેશા બીજા લોકો માટે ખૂબ જ વિચિત્ર રહેતા। હંમેશા બીજાની ખામીઓ પર નજર રાખવી, તેમની ખામીઓ શોધવી અને વાતો બનાવવી એ તેમની પાસે અગત્યનું કામ હતું। દરેકના જીવનમાં શું થાય છે, કોના ઘરે શું રાંધે છે અને કોની દીકરી ક્યાં જાય છે, દરેકની નજર આ બાબતો પર ટકેલી હતી। મારી દીકરી કોમલ બહુ સાદી છોકરી હતી। હું ઈચ્છતી હતી કે મારી દીકરી પણ અન્ય છોકરીઓની જેમ હસતી ને હસતી જ રહે, પરંતુ તેની કમનસીબે તેને આમ કરવાથી રોકી, તેને આમ ખુશ ન થવા દીધી। તે ખૂબ જ જાડી હતી। તે બહુ મોટી ન હતી, પરંતુ તેની સ્થૂળતાને કારણે તે વધુ મોટી દેખાતી હતી। તેનો રંગ કાળો હતો અને તેનું નાક પણ મોટું હતું। હું જાણું છું કે તે સુંદર ન હતી। આ વાસ્તવિકતા મને પરેશાન કરતી હતી, કારણ કે મારા પોતાના પતિનો દેખાવ પણ કંઈ ખાસ ન હતો અને કોમલ તેના પિતા પર ગઈ હતી। મેં મારી યુવાનીમાં ક્યારેય આ બધું વિચાર્યું ન હતું। જ્યારે મારા પતિનો સંબંધ મારા માટે આવ્યો ત્યારે બધાએ કહ્યું કે કોણ માણસના દેખાવની કાળજી લે છે, ખરી વસ્તુઓ કમાવાની છે। મારા પતિની આવક સારી હતી, તેથી તેમણે અમને નાનું ઘર બનાવી આપ્યું અને થોડી જમીન પણ છોડી દીધી, જેથી અમારી ફરજો કોઈક રીતે પૂરી થઈ જતી હતી। હું ખુશ હતી કે ઓછામાં ઓછું મારા માથા પર છત છે, પરંતુ તે સમયે મેં વિચાર્યું ન હતું કે મારી એક પુત્રી હશે અને તે પણ તેના પિતાને અનુસરશે। કોમલની હાલત જોઈને મારું હૃદય ખૂબ જ દુઃખી થતું હતું। તે નિર્દોષ હતી, પરંતુ તેનું વજન, શ્યામ રંગ અને તેનું મોટું નાક
તે લોકોના જોક્સનું નિશાન બનતી હતી. મેં તેને વારંવાર સમજાવ્યું હતું કે કોમલ ઓછું ભોજન લે, પરંતુ તેણી મારી વાત સાંભળતી નહીં. કદાચ ખોરાકમાં તેને તે આશ્વાસન મળતું હતું જે દુનિયાએ તેની પાસેથી છીનવી લીધું હતું. હું જાણતી હતી કે આ દુનિયા કદરૂપી લોકોને જીવવા નથી દેતી, ખાસ કરી અને દીકરીઓને. મારી દીકરી ગામડાના બાળકો સાથે રમવા પણ જતી નહોતી. તે એકલા રહેવાની શોખીન હતી અને હું કંઈ કરી શકતી પણ ન હતી. જ્યારે પણ હું માર્કેટમાં જતી ત્યારે મને લોકો પૂછતા કે અંકિતા, કોમલના લગ્ન ક્યારે કરીશ? તે લોકોના પ્રશ્નો સાથે તાના પણ હોતા, જાણે તેને પહેલાથી જ ખબર હોય કે કોમલ માટે સંબંધ મળવો નામુમકિન છે. મારી પાસે પ્રશ્નોનો કોઈ જવાબ ન હોતો. હું માત્ર ચૂપચાપ મારું માથું નમાવીને આવતી હતી અને મારા હૃદયમાં ભગવાનને પ્રાર્થના કરતી હતી કે મારી દીકરી માટે પણ કોઈ સારો સંબંધ મળી જાય. એક દિવસ કોમલ મારી પાસે આવી અને મને પૂછ્યું કે માં, હું જાડી કેમ છું? બાકીના બધા મારા કરતાં પાતળા અને સુંદર છે. ભગવાને મને આવી કેમ બનાવી? એ સાંભળીને હું ચૂપ થઈ જતી હતી. મારી પાસે કોઈ જવાબ ન હતો. હું તેને કહેતી કે આ બધું એ નસીબનો ખેલ છે, પરંતુ વાસ્તવિકતા એ હતી કે દુનિયા હંમેશા સુંદરતા માટે પાગલ રહી છે અને બદસુરતીને એબ માનવામાં આવે છે. હું તેને હકીકત કહી શકતી ન હતી, કારણ કે તે પહેલેથી જ ઘણું સહન કરી રહી હતી. કોમલના શબ્દોએ મને ભાંગી નાખી હતી, પણ મેં તેને મહેસૂસ ન થવા દીધું. મેં તેને ગળે લગાડીને કહ્યું, દીકરી, દુનિયાની વાતો પર ન જા. તું બહુ સારી છે. ભગવાને બનાવેલી દરેક વસ્તુ ખૂબ સારી છે, પણ હું જાણતી હતી કે તેના હૃદયને કંઈ જ શાંતિ આપી શકે તેમ નથી. હું જાણતી હતી કે આ સમાજ તેને શાંતિથી જીવવા નહીં દે. એક દિવસ ગામની એક સ્ત્રી મારી પાસે આવી અને બોલી, અંકિતા, હું તને કંઈક પૂછું? ખોટું લગાડીશ નહીં. શું તમે તમારી દીકરીના સંબંધ પર કંઈ વિચાર કર્યો છે? મારી જાતને કાબૂમાં રાખીને મેં કહ્યું, મારી દીકરી હજી નાની છે. મેં જે કહ્યું તેના પર તે હસી પડી અને કહેવા લાગી, અરે અંકિતા, મોડું ન થવા દે. તેના શબ્દોએ મને ઊંડે સુધી વીંધી નાખી, પણ હું કંઈ કરી શકી નહીં. ત્યારે ગામ લોકોની વાતો, તેમની આંખો અને તેમનું વર્તન મારામાં ઊંડે સુધી ભરાઈ ગયું હતું. હું કોમલને બધાથી બચાવવા માંગતી હતી, પરંતુ હું જાણતી હતી કે આ બધું સરળ નહીં હોય. હું ઈચ્છતી હતી કે ભલે ગમે તે હોય, હું મારી દીકરી માટે લડીશ. આ દુનિયા તેને સ્વીકારે કે નહીં, પણ હું તેને ક્યારેય એકલી નહીં છોડું. કોમલનું જીવન બાળપણથી જ મુશ્કેલીઓથી ભરેલું હતું. લોકો હંમેશા તેના રંગ અને દેખાવ પર ટોણો મારતા હતા. તે દરેક પસાર થતા દિવસ સાથે અંદરથી તૂટી રહી હતી, પરંતુ તેણીએ ક્યારેય કોઈની સામે પોતાનો દર્દ વ્યક્ત કર્યો નથી. હવે તે યુવાન હતી અને તેના લગ્નની ચિંતાએ મને એક નવી કસોટીમાં નાખી હતી. ગામની સ્ત્રીઓ અને પુરુષો હંમેશા અમારા જીવનમાં ડોક્યું કરવાનો પ્રયાસ કરતા હતા. મારી પુત્રી માટે સંબંધ ક્યાં મળશે? આ બાબતે મને કચેડી નાખી હતી, પરંતુ હું હિંમત ન હારી. મેં મારી દીકરી માટે સંબંધ શોધવાની જવાબદારી માની, ભલે દુનિયા ગમે તે કહે. અમારા ગામમાં એક સ્ત્રી હતી જે સંબંધો ગોઠવતી હતી. ગામના લોકો તેને રેખા બુવા કહીને બોલાવતા હતા. હું તે સ્ત્રી પાસે ગઈ. મેં તેને પૈસા આપ્યા અને તેને મારી દીકરી માટે સારો સંબંધ શોધવાનું કહ્યું, પરંતુ મેં તેને ખૂબ જ સારી રીતે કહ્યું કે આ વિશે કોઈને ખબર ન હોવી જોઈએ. હું ઈચ્છતી ન હતી કે આ લોકો અમારા વિશે જાણે અને વધુ વાતો બનાવે. થોડા દિવસો પછી મારી દીકરીના સંબંધો આવવા લાગ્યા. લોકોને નવાઈ લાગી કે કોમલ માટે કેવી રીતે સંબંધો આવી રહ્યા છે. લોકો ગમે તેમ કહેતા હતા. હું તેના શબ્દોને અવગણતી રહી. જ્યારે પણ કોઈ સંબંધ આવતો ત્યારે હું મારા હૃદયમાં આશા રાખતી હતી કે કદાચ આ સંબંધ મારી પુત્રી માટે હશે, પણ બધી વખતે એ આશા તૂટી જતી હતી. કોમલને જોવા આવતા લોકો તેને જોતાની સાથે તેનો સ્પષ્ટ ઇનકાર કરતા હતા. તેના કઠોર કડવા શબ્દો મારા હૃદયને કાપી નાખતા હતા. લોકો કહેતા કે આવી જાડી છોકરીને લગ્ન પછી 2 બાળકો થાય તો પછી તે દરવાજામાંથી પણ પસાર નહીં થઈ શકે.
કોઈ કહેતું કે તેનો રંગ તો જુઓ, એવું લાગે છે કે જાણે તે કોઈ કાળા કપડામાં વીંટાયેલી છે. તેના શબ્દોથી મારી દીકરીનો ચહેરો ઉદાસ થઈ જતો હતો, પરંતુ તેણીએ કશું કહ્યું નહીં. કોમલને ખુશ કરવા મેં એક અનોખો નિર્ણય લીધો હતો. મેં મારી પુત્રીને ખુશ કરવા માટે ઘરે પ્રાણી રાખવાનું વિચાર્યું, કારણ કે મારી પુત્રી પ્રાણીઓની શોખીન હતી. મેં મારી બચત ખર્ચીને એક બકરી ખરીદી. આ બકરી ખૂબ જ સુંદર હતી અને ખૂબ મોંઘી પણ હતી. મને તેની સુંદરતા સાથે કોઈ લેવા દેવા ન હતી, પરંતુ મારી પુત્રી તેના આગમનથી ખુશ હતી. તેના ચહેરા પર હંમેશા ખુશનુમા સ્મિત રહેતું. તે બકરીને ખૂબ પ્રેમ કરતી હતી અને તેની ખૂબ કાળજી લેતી હતી. હવે અમે ચા પણ એ જ દૂધની બનાવવા લાગ્યા હતા. બકરીનું દૂધ બહુ મોંઘું હોય છે, તેથી અમારું દૂધ વેચાવા લાગ્યું અને લોકો તેને સારી કિંમતે ખરીદતા હતા. આ પૈસામાંથી મારો અને મારી દીકરીનો ગુજારો થતો હતો. બકરીએ અમારા જીવનમાં કેટલાક ફેરફારો કર્યા હતા. તેના આવવાથી મારી દીકરી આખો દિવસ ઘરે ખુશ રહેતી અને જે પૈસા અમને દૂધ વેચીને મળતા હતા તે પણ અમારા માટે ખૂબ મદદરૂપ સાબિત થયા હતા. હવે તે પૈસાથી ઘરનો ચૂલો સળગતો હતો અને અમારી જરૂરિયાતો અમુક અંશે પૂરી થતી હતી. આ સિવાય અમારી જમીનના અનાજમાંથી જે પૈસા આવતા હતા એ પૈસા હું મારી દીકરી માટે દહેજ માટે સાચવતી હતી. દહેજ એકત્રિત કરવા માટે મારા હૃદયમાં હંમેશા વિચાર હતો, પરંતુ આ પહેલા મારી પાસે કંઈ પણ ખરીદવા માટે પૂરતા સંસાધનો ન હોતા. હવે જ્યારે મેં થોડા પૈસા કમાવાનું શરૂ કર્યું ત્યારે મેં મારી પુત્રી માટે નાની વસ્તુઓ ખરીદવાનું શરૂ કર્યું હતું. મેં કોમલને ક્યારે એ વાતનો અહેસાસ ન થવા દીધો કે હું આ બધું કેટલી મહેનતથી કરી રહી છું. હું ઈચ્છતી હતી કે તે મારી સમસ્યાઓ સમજે અથવા તેનાથી પ્રભાવિત થાય. કોમલ માટે બધું જ ખૂબ જ જરૂરી હતું. બકરી તેના જીવનમાં જે ખુશી ભરી હતી તે મને પણ આશ્વાસન આપતી હતી. તે બકરી સાથે રમતી, તેને પોતાના હાથે ખવડાવતી અને તેના દિલની વાત કરતી હતી. આ બધું જોઈને મારું મન ખુશ થઈ જતું કે કેટલાક લક્ષણો એવા હતા જ્યારે તે પોતાની મુશ્કેલીઓ ભૂલી શકે અને ખુશ રહી શકે. પણ હજી દુનિયાની વાતો પૂરી થતી નહોતી. ગામની સ્ત્રીઓ તે હજુ પણ અમારા પર નજર રાખી રહી હતી. તે મારી પીઠ પાછળ વાત કરતી હતી કે અંકિતા તેની દીકરી માટે દહેજ એકઠી કરે છે, પણ આવી જાડી છોકરીને પોતાના પરિવારની વહુ કોણ બનાવશે? એ વાતો સાંભળીને હું મૌન થઈ જતી હતી, પણ મનમાં હું પ્રાર્થના કરતી હતી કે ભગવાન મારી દીકરી કોમલ માટે સારો સંબંધ શોધે. આ સમય મારા માટે ઘણો મુશ્કેલ હતો. એક બાજુ લોકોની વાતોને ટોણા અને બીજી બાજુ કોમલનું મૌન, જે મને અંદરથી મારી રહ્યું હતું. પણ હું હિંમત ન હારી. મેં મારા હૃદયને મજબૂત કર્યું અને મારી જાતને વચન આપ્યું કે હું મારી દીકરી માટે ચોક્કસપણે લડીશ. છેવટે મારા સિવાય આ દુનિયામાં તેની પાસે બીજું કોણ છે? જો હું પણ તેને નહીં સમજું તો મારી દીકરીનું શું થશે? હું મારી દીકરીને ખુશ જોવા માટે બનતું બધું કરીશ. કોમલ બકરી સાથે પોતાની દુનિયામાં વ્યસ્ત રહેવા લાગી હતી. સવારથી સાંજ સુધી તે બકરીનું ધ્યાન રાખતી અને તેને ખવડાવતી રહેતી. તે સવારે દૂધ કાઢતી અને ક્યારેક તેની સાથે રમી પણ લેતી. આ રીતે મારી દીકરીનું હૃદય અકબંધ રહેતું હતું. મને પણ રાહત હતી કે તેનું હૃદય અકબંધ રહે અને થોડી ભાગદોડ પણ થાય છે, પણ તેમ છતાં મારા હૃદયમાં એક ખાલીપો રહી ગયો હતો. હું જાણતી હતી કે કોમલના જીવન માટે આ ખુશી પૂરતી નથી. તેને સારું ભવિષ્ય અને પ્રેમાળ જીવન સાથીની પણ જરૂર હતી, પરંતુ આ બધું સ્વપ્ન જેવું લાગતું હતું. આવા સંજોગોમાં એક દિવસ મને સમાચાર મળ્યા કે મારી બાળપણની મિત્ર રશ્મિ, જે ઘણા વર્ષો પહેલાં અમારું ગામ છોડીને શહેરમાં સ્થાયી થઈ હતી, પણ હવે તે પાછી આવી હતી. રશ્મિ વિશે સાંભળતા જ મારા હૃદયમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. તે તો મારી ખૂબ જ નજીકની મિત્ર હતી, પણ ગામ છોડ્યા પછી અમે બંને ક્યારેય એકબીજાને મળ્યા નથી, કારણ કે અમારા ગામથી શહેર ઘણું દૂર હતું. મારે પણ ક્યારેય શહેરમાં જવાનું ન હતું અને તે પણ મારા લગ્ન પછી ગામમાં આવી ન હતી. રશ્મિ એક સામાન્ય સ્ત્રી હતી. ગામના લોકો માટે તે એક ચારિત્રહીન છોકરી હતી, જેણે તેના પ્રેમ માટે
તેના પરિવાર અને હિતોનું બલિદાન આપ્યું હતું. તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા હતા. તે પોતાની મરજી મુજબનું જીવન જીવવા શહેરમાં ગઈ હતી. તે ત્યાં જઈને નોકરી મેળવી અને પતિ સાથે સુખી જીવન જીવવા લાગી. ભગવાને તેમને તેમના રૂપમાં પુત્રી આપી હતી. પરંતુ હવે જ્યારે તેની પુત્રી યુવાન થઈ ગઈ તો આટલા વર્ષો પછી તેની પુત્રીના લગ્ન પછી તે તેના ગામ પાછી આવી ગઈ હતી. અને જ્યારે તે ગામમાં આવી ત્યારે મને પ્રથમ મળવા આવી હતી. તેને જોઈને મને લાગ્યું કે જાણે વર્ષોની દૂરી પૂરી થઈ ગઈ હોય. જ્યારે તેણે મને ગળે લગાડી ત્યારે મારી આંખોમાંથી સતત આંસુ વહેવા લાગ્યા હતા. મેં કહ્યું, તું પાછી આવી ગઈ છો એવું લાગે છે કે મારી બહેન પાછી આવી ગઈ છે. મારી વાત સાંભળીને રશ્મિ હસી પડી અને તેણે નીચા અવાજે કહ્યું, હા, હું પાછી આવી ગઈ છું, પણ હવે હું તારી માટે અહીં આવી છું. મેં તેને મારા ઘરે આવીને રહેવા કહ્યું, કારણ કે હવે તેના ઘરે એકલા રહેવાનો કોઈ ફાયદો નથી. તેના માતા પિતાના અવસાન બાદ તેનું ઘર બંધ હતું. તે તરત જ મારી વાત સાથે સંમત થઈ ગઈ અને મારી સાથે રહેવા લાગી. રશ્મિના આગમનથી મારા ઘરમાં એક નવી ખુશીની શરૂઆત થઈ ગઈ હતી. તે મારી હિંમત તો મજબૂત કરી જ, પણ મારી એકલતા પણ દૂર કરી હતી. અમે બંને એકબીજા સાથે કલાકો સુધી વાતો કરતા અને અમારા વીતતા સમયને યાદ કરતા હતા અને અમારી સમસ્યાઓનું સમાધાન શોધવાની કોશિશ કરતા હતા. રશ્મિએ મને તેના જીવનની વાત કહી. તેણીએ તેના અધિકારો માટે કેવી રીતે લડાઈ કરી અને કેવી રીતે તે તેના પતિ સાથે નવી દુનિયામાં સ્થાયી થઈ અને હવે તેની દીકરીના લગ્ન પછી તે કોઈ ચિંતા કર્યા વગર ત્યાંથી પાછી આવી ગઈ હતી. મેં મારા દિલની વાતો તેની સાથે શેર કરી અને કોમલની મુશ્કેલીઓ વિશે જણાવ્યું. એક દિવસ રશ્મિએ કોમલની મુશ્કેલીઓ વિશે વધુ એક વાત કરતા કહ્યું. તેણે કહ્યું, અંકિતા, તારી દીકરીએ તેની સ્થિતિ જેવી જાળવી રાખી છે તે મુજબ તેના સંબંધને શોધવાનું સરળ નહીં રહે. મેં ઉદાસીથી રશ્મિને જવાબ આપ્યો, તો પછી મારે શું કરવું જોઈએ? કેવી રીતે થશે આ બધું? રશ્મિએ હસીને જવાબ આપ્યો કે જ્યારે ઘી સીધી આંગળીથી ના નીકળે તો આંગળી થોડી વાળી દેવી જોઈએ. તેની વાત સાંભળ્યા પછી મેં આશ્ચર્ય સાથે પૂછ્યું કે તું શું કહેવા માંગે છે? તો તેણીએ હસીને કહ્યું કે તું ચિંતા ન કર, હું બધું ઠીક કરીશ. પરંતુ હું તેના શબ્દોથી બિલકુલ સંમત ન હતી અને રશ્મિ હંમેશા તેના જીવનના નિર્ણયો પોતાની રીતે લેતી હતી અને તેથી જ ગામના લોકો તેના વિશે વાતો કરતા હતા. તે વિચિત્ર નિવેદનો કરતા હતા. તે કહેતા હતા કે બીજી કોઈ છોકરી આવી ન થાય અને ગામના લોકો પણ આવી વાત કહેતા હતા. આ સાંભળવા છતાં રશ્મિએ પોતાનું જીવન પોતાની રીતે જીવતી અને લોકોની વાતને અવગણતી. તે કહેતી હતી કે જો તમારે તમારા માટે સારું બનવું હોય તો તમારે જમાનાની નજરમાં મહાન બનવું પડશે. રશ્મિએ મને ખાતરી આપી કે તે કોમલ માટે કોઈ સારો સંબંધ શોધી કાઢશે. તેના શબ્દોમાં એટલો આત્મવિશ્વાસ હતો કે મને લાગ્યું કે કદાચ તે ખરેખર કંઈ કરી શકશે. પણ મારા દિલમાં હજુ પણ વિશ્વાસ ન હતો. મને શંકા હતી કે ગામની વિચિત્ર પરંપરા અને લોકોના ઝેરીલા વર્તાવ વચ્ચે રશ્મિ કંઈ કરી શકશે નહીં. રશ્મિના આગમન વચ્ચે મારું હૃદય થોડું હળવું થયું હતું, પણ તેના પ્રયોગ અને તેની વાત અને તેના વિશ્વાસે મને આશા આપી હતી. પણ અંદરથી હું હજુ પણ લાચાર અને અશક્ત અનુભવતી હતી. કોમલને જોઈને મારું હૃદય કપાસ હતું. હું રશ્મિના વચનોની મદદથી કોઈ ચમત્કારની આશા રાખવા લાગી હતી. રશ્મિના આગમન પછી એવું લાગતું હતું કે મારું જીવન નવા માર્ગ પર વળાંક લઈ રહ્યું છે. તેણે પોતાના જીવનની કડવી પળોને ભૂલીને મારું અને કોમલનું જીવન સારું બનાવવાની જવાબદારી ઉપાડી લીધી હતી. એક દિવસ તેણે મને આશ્ચર્યચકિત કરી દીધી. તેણે મને કહ્યું કે તેણે તેનું ગામડાનું ઘર વેચી દીધું છે અને તમામ પૈસા મારા ઘર પાછળ ખર્ચ્યા છે. મેં પણ તેને ખાતરીપૂર્વક પૂછ્યું, રશ્મિ, તું આ બધું કેમ કરે છે? તારે અમારા માટે આ બધું કરવાની જરૂર નથી. તેણે હસીને મારા પ્રશ્નોનો જવાબ આપ્યો કે તારા સિવાય મારું બીજું કોઈ નથી. મારા માતા પિતા હવે આ દુનિયામાં નથી. મારા સંબંધીઓ પહેલેથી જ મારાથી નારાજ છે અને મારી દીકરી તેના નવા જીવનમાં વ્યસ્ત છે. હવે મારી પાસે આ બધું સંભાળવા માટે કોઈ નથી.
મેં મારા શહેરમાંનું ઘર મારી દીકરીને આપ્યું છે તો આ બધું તારા માટે ઉપયોગી થાય. તેણે માત્ર મારું ઘર રિપેર કરાવ્યું એટલું જ નહીં, પરંતુ મારા કપડાં ધોવા માટે મને વોશિંગ મશીન અને નવું રેફ્રિજરેટર પણ ખરીદ્યું. અમારા ઘરમાં લાઇટિંગ ન હતું, તેણે ઘરમાં વીજળીની વ્યવસ્થા પણ કરાવી. અમારું જૂનું ફ્રીજ ગમે તેમ ખરાબ હતું, લાઇટ ના હોય તેથી મોટે ભાગે બંધ જ રહેતું હતું. તેણે કોમલ માટે સુંદર ઘરેણાં પણ બનાવ્યા હતા. મને એ જોઈને નવાઈ લાગી કે તે આ બધું દિલથી કરે છે. રશ્મિની મિત્રતાની આવી હાલત હતી કે જ્યારે મેં તેને કહ્યું કે હું લોકોને કહેવા માંગુ છું કે તું મને આ રીતે મદદ કરી રહી છું, તેણે મને લોકોને કંઈ પણ કહેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. રશ્મિએ કહ્યું કે તારે કોઈને કંઈ કહેવાનું નથી, તારે ફક્ત એટલું જ કહેવું છે કે તે ભગવાનની ભેટ છે. રશ્મિની આ વાત સાંભળીને મને તેનું વ્યક્તિત્વ વધુ ગમવા લાગ્યું. ગામના લોકો આશ્ચર્યચકિત હતા. અંકિતા લોટરી જીતી ગઈ હોવાની દરેક જગ્યાએ ચર્ચા થઈ હતી. કોઈ કહે કે આ બધું અચાનક કઈ રીતે શક્ય બન્યું. કેટલાક કહે છે કે અંકિતાને કોઈ છુપાયેલો ખજાનો મળ્યો છે. હું પણ દરેકને જવાબ આપતી હતી કે હું ભગવાનનો આભાર માનું છું કે તે મને આ બધું આપે છે, પણ અંદરથી હું જાણતી હતી કે આ બધું રશ્મિના કારણે થઈ રહ્યું હતું. તે તેના જીવનની લડાઈ જીતીને પાછી આવી હતી. તેણે પોતાના પ્રેમથી સુખી જીવન જીવ્યું અને તેની પુત્રીના લગ્ન સારી જગ્યાએ કરાવ્યા. તે ગામના લોકો માટે અજીબ વ્યક્તિ હતી, જેને ગામના લોકો ક્યારેય સમજી શક્યા ન હતા. કદાચ તેથી જ લોકો તેના નિર્ણયોને અર્થહીન માનતા હતા. તેણે અહીં આવ્યાને માત્ર 2-3 મહિના થયા હતા અને અમારા ઘરમાં સારો સંબંધ આવ્યો હતો. આ પહેલી વાર હતું કે કોઈ કોમલના સંબંધ માટે અમારા ઘરે આવ્યું હોય. જ્યારે મેં આ સાંભળ્યું તો હું તેના પર વિશ્વાસ કરી શકી નહીં. હું વિચારવા લાગી કે છોકરામાં કમી હશે, અથવા કદાચ છોકરો પહેલેથી જ પરિણીત હશે, અથવા તેનામાં કોઈ ખામી હશે. પરંતુ જ્યારે મને તેના વિશે માહિતી મળી તો છોકરો યુવાન તો હતો જ, પણ સુંદર પણ હતો. તેનો રંગ સ્પષ્ટ અને સુંદર હતો. તેમનો પરિવાર પણ સારો અને ખુશાલ હતો. પરંતુ એક વાત મેં તેમના વિશે સાંભળી હતી કે તેઓ ખૂબ જ લોભી લોકો હતા. મેં વિચાર્યું કે આ દિવસોમાં તો દરેકને લોભ છે, આ કોઈ મોટી વાત નથી. તેમના લોભને અવગણીને મેં રશ્મિને આ વિશે વાત કરી. તેણે કહ્યું કે અંકિતા આ સંબંધ સામેથી ચાલી અને તમારી પુત્રી માટે અહીં આવ્યો છે. જો તને આટલી મુશ્કેલી પછી આ સુખ મળ્યું છે તો તમારે તેનું સ્વાગત કરવું જોઈએ. છોકરાના પરિવારજનોએ સંબંધની વાત કરવા અમારા ઘરે આવવાની પરવાનગી માંગી હતી. તેણે કહ્યું કે તમારી દીકરીને જોવા અને વિધિ કરવા માંગે છે અને સાથે જ તે મારી દીકરી માટે ભેટ પણ લાવવા માંગે છે. આ બધું સાંભળીને મારું મન ખુશ થઈ ગયું. મારી આંખોમાં આંસુ હતા અને રશ્મિએ કહ્યું કે આ ખુશ રહેવાનો સમય છે અને તમારે આ ક્ષણનો દિલથી સ્વીકાર કરવો જોઈએ. તેના શબ્દોએ મને થોડું પ્રોત્સાહન આપ્યું, પરંતુ મારા દિલમાં એક ડર હતો કે કોમલના જીવનમાં આ ખુશી આવી શકે છે. પણ મેં ભગવાનનો આભાર માન્યો અને પ્રાર્થના કરી કે આ સંબંધ મારી પુત્રી માટે ખુશીનો માર્ગ બને. જ્યારે છોકરાનો પરિવાર અમારા ઘરે આવ્યો ત્યારે આખા મોહલ્લામાં હંગામો મચી ગયો ને બધાને નવાઈ લાગી કે મારી છોકરી માટે ગામના સૌથી સુંદર અને સક્ષમ છોકરાનો સંબંધ આવ્યો છે. તે લોકો કોમલ સાથે વાતો કરતા હતા અને અમારા ફર્નિચર અને વસ્તુઓ વિશે પણ પૂછતા હતા. તેમના વર્તન પરથી સ્પષ્ટ હતું કે તેઓ લોભી લોકો હતા, પરંતુ તેમની વાતચીત ખૂબ જ સરસ હતી કારણ કે તેઓ ખૂબ જ ખુશ દેખાતા હતા. છોકરાના પિતાએ કહ્યું કે અમને બસ તમારી દીકરી જોઈએ છે. અમે અમારા તરફથી આ સંબંધની પુષ્ટિ કરીએ છીએ અને 1 મહિનામાં લગ્ન પણ કરીશું. આ સાંભળીને મારું હૃદય તો આનંદથી ભરાઈ ગયું, પણ હું થોડી ચિંતિત પણ હતી. મેં કહ્યું 1 મહિનામાં કેવી તૈયારી કરીશું? લગ્ન પણ કરવા છે અને દહેજ પણ. તો છોકરાની માએ કહ્યું કે દહેજની અમને જરૂર નથી. તમે અમને આવી વહાલી દીકરી આપો છો. અમારા માટે આ સૌથી મોટી ભેટ છે. આ બધું મને સ્વપ્ન જેવું લાગતું હતું. આ એ જ લોકો હતા
જેઓ થોડા મહિનાઓ પહેલા મારી પુત્રીના મોટાપાના કારણે અવગણી હતી અને આજે તે લોકો મારી પુત્રીના વખાણ કરી રહ્યા હતા. મને આશ્ચર્ય થયું કે તેનું વર્તન કેવી રીતે બદલાઈ ગયું અને કોમલ પણ ખુશ હતી. પહેલીવાર તે કોઈની સામે શરમ અનુભવતી ન હતી. છોકરાના પરિવાર તરફથી મળતા આદર અને પ્રેમથી તેના હૃદયમાં ખુશીનો માહોલ હતો. છોકરાના પરિવારે કહ્યું કે તેઓ જલ્દીથી જલ્દી લગ્ન કરવા માંગે છે. રશ્મિએ મને સમજાવ્યું કે અંકિતા, વધારે વિચારવાની જરૂર નથી. જ્યારે કોઈ સારો સંબંધ મળી જાય ત્યારે બને તેટલું જલ્દી લગ્ન કરી લેવાનું વધુ સારું છે. સમય બગાડ નહીં અને લગ્નની તારીખ નક્કી કર. આખા ગામને નવાઈ લાગી કે કોમલ જેવી છોકરી લગ્ન કરવા જઈ રહી છે. આ લોકો મૌન રહેનારાઓમાંના ન હતા. બધે ચર્ચા હતી. કેટલાક કહેતા કે આ કેવી રીતે શક્ય છે, ત્યારે કેટલાક કહેતા કે છોકરાના પરિવાર સાથે છેતરપિંડી થઈ હશે અથવા છોકરાનો પરિવાર લોભી હોવો જોઈએ. જ્યારે મારા સંબંધીઓએ આ વાત કહી તો મેં કહ્યું, છોકરાના મા બાપ લોભી હોય તો શું થયું? સૌથી મોટી વાત એ છે કે તે મારી દીકરીને સ્વીકારી રહ્યા છે, જે આખી જિંદગી લોકોના ધ્યાનનું નિશાન બની રહી છે. તેનું હૃદય સ્વચ્છ છે, અમારા માટે પૂરતું છે. મેં વહેલી તકે લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી. છોકરાના પરિવારે અમને લગ્નથી બહુ પરેશાન નહોતા કર્યા. પોતે તૈયારીઓમાં વ્યસ્ત હતા અને વારંવાર કહેતા કે અમને દહેજની જરૂર નથી. આજકાલ આવા લોકો ભાગ્યે જ જોવા મળે છે. કોમલની અંદર એક નવો ઉત્સાહ આવી ગયો હતો. તે હજી પણ તેની બકરીની સંભાળ રાખવાની સાથે તેના લગ્નની તૈયારી કરી રહી હતી. જીવનમાં પહેલીવાર તેને લાગ્યું કે તે કોઈ માટે મહત્વપૂર્ણ છે. લગ્નની તારીખ નજીક આવી રહી હતી. મારા હૃદયમાં સુખ અને શાંતિ વધી રહી હતી, જેની મેં સપનામાં પણ કલ્પના કરી ન હતી. આ બધું રશ્મિના કારણે શક્ય બન્યું. લગ્નનો દિવસ નજીક હતો અને ઘરમાં ખુશીનો માહોલ હતો. કોમલ જ્યારે દુલ્હન બની ત્યારે જાણે બધાની આંખો તે વસી ગઈ. તે હંમેશા તેના દેખાવના કારણે પરેશાન રહેતી. આજે ઝેવર, વસ્ત્રો અને મહેંદીમાં કોઈ સુંદર રાજકુમારીથી ઓછી દેખાતી ન હતી. ગામની સ્ત્રીઓ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેની પ્રશંસા કરતા થાકતી ન હતી. લગ્ન બપોરે રાખવામાં આવ્યા હતા, જેથી બધા મહેમાનો સમયસર આવી શકે અને સાંજ સુધીમાં વિદાયની વ્યવસ્થા થઈ શકે. બધું એકદમ સારું ચાલતું હતું, પરંતુ વિદાયના થોડા સમય પહેલા છોકરાઓએ એક એવી માંગ કરી જે અમને આશ્ચર્યચકિત કરી. છોકરાના પિતાએ અચાનક અમને કહ્યું કે અમે તમારી પાસેથી દહેજમાં કંઈ માંગ્યું નથી, પરંતુ અમને તમારી પાસેથી એક વસ્તુ જોઈએ છીએ. આ સાંભળીને મારું હૃદય ભડકવા લાગ્યું. મારા મનમાં અનેક પ્રશ્નો આવવા લાગ્યા. છેવટે તે વસ્તુ છે જે તે માંગવા જઈ રહ્યા હતા. મારી જાતને કાબૂમાં રાખીને મેં કહ્યું, મને કહો તમારે શું જોઈએ છે? તેઓએ કહ્યું, અમને તમારી બકરી સુંદરી જોઈએ છીએ. આ સાંભળીને આખા ઘરમાં શાંતિ છવાઈ ગઈ. આ બકરી અમારા માટે કોઈ પ્રોપર્ટીથી ઓછી ન હતી. મારી પુત્રીએ તેના જીવ કરતાં વધુ તેની કાળજી લીધી. એ જ બકરી હવે દહેજ તરીકે માંગવામાં આવી રહી હતી. મને આશ્ચર્ય થયું કે તે બકરી એ જ અમારી આવકનો સ્ત્રોત છે. તે માત્ર દૂધ જ આપતી નથી, પરંતુ અમારા ઘરનો ખર્ચ પણ સંભાળતી હતી. કોમલના લગ્ન પછી તે બકરી મારા માટે એક આધાર હતી. મેં ના પાડી અને કહ્યું, હું તમને મારી સુંદરી ન આપી શકું. તે મારી દીકરી જેવી છે. મારી પુત્રી પછી મારી પાસે આ એકમાત્ર કિંમતી વસ્તુ છે જે મને શાંતિ આપે છે. પરંતુ છોકરાના માતા પિતા જીદ કરવાનું શરૂ કરી દીધું. તેણે કહ્યું, તમારી પાસે તો ઘણું છે, આ બકરી અમારા માટે વધુ ખાસ છે. મેં ના પાડી તો રશ્મિએ મારો હાથ પકડી લીધો. તેનો મતલબ એ હતો કે મારે તેમની સાથે વધારે દલીલ ન કરવી. તેને વચ્ચે બોલતા કહ્યું, અંકિતા, દીકરીઓની ખુશી માટે તો માં બધું બલિદાન આપે છે. જો આ બકરી આપીને તારી પુત્રીનું ભવિષ્ય સુરક્ષિત કરી શકાય તો આ સોદો ખોટો નથી. મને નવાઈ લાગી કે રશ્મિ બધું કેમ બોલી રહી છે. મેં કહ્યું, આ બકરીનું દૂધ વેચીને અમે કમાઈએ છીએ. હવે હું સીવણ કામ પણ નથી કરી શકતી. તો રશ્મિએ હસતા હસતા કહ્યું, અરે હું છું ને, ચિંતા ન કર, તારી પુત્રીના લગ્ન કર.
રશ્મિની સમજાવટ પછી મેં મારું દિલ સાફ કર્યું અને બકરી આપવા માટે સંમત થઈ. આ નિર્ણય મારા માટે સરળ ન હતો, પણ મેં મારી દીકરી માટે બલિદાન આપ્યું. વિદાય પછી તેઓ બકરી અને મારી દીકરી બંનેને લઈ ગયા. મારી દીકરીની વિદાય વખતે હું ખૂબ રડી. મારી પુત્રી મારા હૃદયનો ટુકડો અને મારા પતિની છેલ્લી નિશાની હતી. મેં તેને હંમેશા ખુશ રહેવાના આશીર્વાદ આપ્યા હતા. તે પણ ખૂબ રડી હતી, પણ તેના આંસુ ખુશીના હતા. તે લોકોએ પણ મારો આભાર માન્યો અને ચાલ્યા ગયા. મારું મન દુઃખી હતું, પણ મારી દીકરી હવે તેના નવા જીવનની શરૂઆત કરવા જઈ રહી હતી. મને રાહત થઈ કે હવે તે તેના ઘરમાં ખુશ રહેશે. ગ્રામજનો આ વાત વારંવાર કહી રહ્યા હતા કે આ લોકો બહુ લોભી છે, પણ મેં મારી જાતને દિલાસો આપ્યો કે ભગવાન બધું સંભાળશે. પણ આગળ શું થવાનું છે તેની મને કોઈ ખબર ન હતી. રાતનો સમય હતો અને હું મારા રૂમમાં બેઠી બેઠી વીતેલા સમય વિશે વિચારતી હતી. સુંદરીની વિદાયનું દુઃખ અને કોમલની વિદાયનું દુઃખ મારા હૃદયને અશાંત કરી રહ્યું હતું. હું વારંવાર વિચારી રહી હતી કે હવે પછી શું થશે, અને રશ્મિએ કહ્યું હતું કે તે ઘર ચલાવવામાં મને સાથ આપશે, પરંતુ હું જાણતી હતી કે તે તેની જવાબદારી નથી. તે અહીં મહેમાન હતી અને મહેમાનો કાયમ રહેતા નથી. મેં મારી જાતને સાંત્વના આપી અને વિચાર્યું કે કાલે બજારમાં જઈશ અને નવા ચશ્મા લાવીશ અને ફરીથી સીવવાનું શરૂ કરીશ. મારી દ્રષ્ટિ નબળી પડી ગઈ હતી, પણ હું મારા હૃદયમાં હિંમત કેળવવાનો પ્રયત્ન કરીશ. આ બધું વિચારતા વિચારતા કદાચ 1 કલાક વીતી ગઈ અને અડધી રાતે દરવાજો ખટખટાવાનો અવાજ સાંભળીને હું ચોંકી ગઈ. હૃદયમાં એક વિચિત્ર ગભરાહટ ઊભી થઈ. વિચાર્યું કે આટલી મોડી રાત્રે કોણ હોઈ શકે, અને રશ્મિ જે લાંબા સમય પહેલા સૂઈ ગઈ હતી, અવાજ સાંભળીને તે પણ જાગી ગઈ અને તરત જ પૂછવા લાગી કે આ સમય કોણ આવી શકે છે. મેં પણ મુશ્કેલીથી કહ્યું કે મને ખબર નથી. હું દરવાજા તરફ ચાલી ત્યારે મારું હૃદય ઝડપથી ધબકતું હતું. મેં દરવાજો ખોલ્યો તો લાગ્યું કે જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારી દીકરી કોમલ દરવાજા આગળ ઊભી હતી. તેની હાલત જોઈને મારું હૃદય ધ્રુજી ઉઠ્યું. તે રડતી હતી, તેના વાળ વિખેરાયેલા હતા અને તેનો ચહેરો ભયથી સફેદ હતો. તેના પગમાં ચંપલ પણ ન હતા. તે પગપાળા આવી હતી. મને આઘાત લાગ્યો. મારી જીભમાંથી એક શબ્દ પણ નીકળતો ન હતો. કોમલની હાલત જોઈને મારું દિલ તૂટી ગયું અને રશ્મિ ફોરન આગળ આવી અને કોમલનો હાથ પકડીને અંદર ખેંચી ગઈ. તેણે તરત જ દરવાજો બંધ કરી દીધો અને કહ્યું, આ શું છે કોમલ, અહીં કેમ આવી છે? કોમલની હાલત જોઈને સ્પષ્ટ થતું હતું કે તે કોઈ ડરનો શિકાર છે. તે સતત રડતી હતી. રડવાના કારણે તેનો અવાજ બેસી ગયો હતો. રશ્મિએ તેને ખુરશી પર બેસાડી અને ઝડપથી પાણી લાવીને તેને આપ્યું. કોમલે ધ્રુજતા હાથે પાણી લીધું. તે બોલવાની સ્થિતિમાં ન હતી. હું નર્વસ થઈ ગઈ હતી, તેથી મેં ખંભો પકડીને પૂછ્યું, શું થયું દીકરા, તું અહીં કેમ આવી છો? મેં તને હમણાં જ વિદાય આપી હતી. તું પાછી કેવી રીતે આવી? મારી દીકરીની આંખોમાં એવો ભય હતો કે તેણે મારી સામે જોયું કે મારું હૃદય કંપી ઉઠ્યું. તે કંઈક કહેવા માંગતી હતી, પણ કદાચ શબ્દો તેના ગળામાં અટવાઈ જતા હતા. મારા હૃદયમાં પણ ઘણા પ્રશ્નો હતા કે છેવટે શું થયું હશે. મેં કહ્યું, દીકરા મને કહે, તું અહીં કેમ આવી છે? કોમલ રડવા લાગી કે માં, હું કેમ ભાગીશ? હું તો ખૂબ ખુશ હતી. મારા પતિ ખૂબ જ સુંદર હતા અને તે મારા માટે સરસ પણ હતા. પરંતુ આટલું કહીને તે ફરી રડવા લાગી. મેં કહ્યું, દીકરા મને આખી વાત કે, શું થયું? તેના આંસુ સાફ કરતા કોમલે કહ્યું, માં, તેણે બકરીને બળજબરીથી ઘરની અંદર એક જગ્યાએ બાંધી દીધી અને પછી મને કહ્યું, હવે તારું અહીં કોઈ કામ નથી, અમને તારી પરવા નથી, તું અહીંથી ચાલી જા. આ સાંભળીને મારા શરીરમાં એક સંવેદના દોડી ગઈ. મેં કહ્યું, આ શું છે? તેનો અર્થ એ છે કે તેઓએ અમારી સુંદરી માટે લગ્ન કરવા માંગતા હતા, પણ સુંદરી બકરી છે, તેમાંથી તેને શું ફાયદો થશે? રડતા રડતા કોમલે કહ્યું, માં, તેઓ કહેતા હતા કે અમે આ લગ્ન માત્ર બકરી મેળવવા માટે કર્યા છે. હવે એક જાડી ભેંસ અમારા ઘરમાં બકરી સાથે રહી શકતી નથી.
તેઓ મને જાડી ભેંસ પણ કહેતા હતા. તેણે કહ્યું કે બહાર જા, 1 અઠવાડિયા પછી તને અમારા ઘરેથી ડિવોર્સના પેપર મોકલવામાં આવશે. આ સાંભળીને મારું તો જાણે હૃદય તૂટી ગયું. મારી દીકરી રડી રહી હતી અને હું તેને સાંત્વના આપવાનો પ્રયત્ન કરી રહી હતી. તે લોકો ઘણા સારા દેખાતા હતા, પણ અચાનક આટલા ક્રૂર કેવી રીતે બની ગયા? કોમલ આ બધું કહી રહી હતી ત્યારે રશ્મિ બાજુ ઉપર ચૂપચાપ બેઠી હતી. તેના ચહેરા પર એક વિચિત્ર શાંતિ હતી, જાણે કે તેને પહેલેથી જ ખબર હોય કે આ બધું થવાનું છે. મેં કહ્યું, દીકરા, હવે તું રડવાનું બંધ કરી દે. તું અમારા ઘરે આવી ગઈ છે. કોમલને સંભાળવી ખૂબ મુશ્કેલ બની રહી હતી. આખરે મેં તેને આશ્વાસન આપ્યું અને થોડી વાર પછી તે સૂઈ ગઈ. જ્યારે કોમલ સૂઈ ગઈ ત્યારે રશ્મિએ મારી પાસે આવી અને તેના અવાજમાં એક વિચિત્ર ડર હતો જે મેં પહેલાં ક્યારેય અનુભવ્યો ન હતો. તે રડતી હતી અને મારી પાસે માફી માંગતી હતી. મેં કહ્યું, તું મારી પાસે શેની માફી માંગે છે? આમાં તારો શું વાંક છે? તો તેને ઊંડો શ્વાસ લઈને કહ્યું, અંકિતા, હું આ પહેલેથી જ જાણતી હતી કે તેઓ ફક્ત સુંદરી માટે લગ્ન કરી રહ્યા છે. પણ મેં વિચાર્યું કે જો તે સુંદરીના નામે કોમલને અપનાવી લે, તેને પોતાની ઘરની વહુ બનાવી દે તો એ કંઈ ખરાબ વાત નથી. મેં આશ્ચર્યથી પૂછ્યું કે તને આ બધું કેવી રીતે ખબર પડી? તમે મને કેમ ન કહ્યું? આ બધું શું છે? તો રશ્મિની આંખોમાં આંસુ હતા. તેણે કહ્યું, અંકિતા, તને ખબર છે કે હું હંમેશા તારી મદદ કરવા માંગતી હતી. તારી દીકરીના લગ્ન તારા માટે મોટી સમસ્યા બની ગયા હતા અને મેં વિચાર્યું કે જો તે કોમલને સ્વીકારે તો તેનું જીવન સારું થશે. મને તેનો ઈરાદો સમજાઈ ગયો હતો, પણ વિચાર્યું કે લગ્ન પછી કદાચ બધું સારું થઈ જશે. રશ્મિની વાત સાંભળીને હું ગુસ્સે અને લાચારી વચ્ચે મૂંઝાઈ ગઈ. મેં કહ્યું, તે મને અંધારામાં રાખી. તે મારી દીકરીના જીવનનો વેપાર કર્યો. રડતા રડતા રશ્મિએ કહ્યું, મને લાગ્યું કે હું સાચું કરી રહ્યું છું. મને લાગ્યું કે કોમલને તે લોકો પોતાની વહુ બનાવશે. મેં કહ્યું, રશ્મિ, મારી પુત્રીનું હૃદય તૂટી ગયું છે અને તેનો વિશ્વાસ પણ ઉઠી ગયો છે. હું ખૂબ જ ચિંતિત હતી કે આગળ શું થશે. એ લોકોએ અમારી સાથે દગો કર્યો હતો. મારી દીકરીનું સ્વપ્નનું ઘર તૂટી ગયું. રશ્મિ મારી સામે આંખો નીચી કરીને બેઠી હતી. પછી તેણે જે કહ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મેં તેને કહ્યું, રશ્મિ, તને મારી દીકરીના જીવન સાથે ગેમ રમવાનો અધિકાર કોણે આપ્યો છે? તો તેણે કહ્યું કે અંકિતા, મારો ઈરાદો ખરાબ નથી. તું જાણે છે કે આજના સમયમાં કોમલ જેવી છોકરી માટે લગ્ન કરવા કેટલા મુશ્કેલ છે. તમારા સંજોગો જુઓ, તમારી દ્રષ્ટિ પણ નબળી છે અને તમે કપડાં સીવવા સિવાય કંઈ કરી શકતા નથી. હું જાણતી હતી કે આ બકરી તારા માટે કેટલી કિંમતી છે. એટલા માટે મેં ગામમાં જ અફવા ફેલાવી દીધી કે આ બકરી બહુ નસીબદાર છે. મેં લોકોને કહ્યું, આ બકરી જ્યાં જશે ત્યાં સંપત્તિનો વરસાદ થશે. મને થયું કે અમીર પરિવારમાંથી તમારી પુત્રી માટે સંબંધ આવશે. મેં કહ્યું, રશ્મિ, તને કેવી રીતે લાગ્યું કે આ ઠીક છે? તો તેણે કહ્યું, મેં વિચાર્યું હતું કે તેઓ બકરી સાથે કોમલને પણ સ્વીકારશે અને લગ્ન પછી બધું સારું થઈ જશે. હું નહોતી ઈચ્છતી કે કોમલ કોઈ મોટી વ્યક્તિ સાથે લગ્ન કરે, જેના કારણે મેં આ પગલું ભર્યું છે. ત્યારે મેં જે વાતો ફેલાવી હતી તે આ લોકોના કાન સુધી પહોંચી ગઈ. તે જાણતા હતા કે તું બકરી કોઈને નહીં આપે, તેથી તેઓએ કોમલ સાથે લગ્ન કરવાનો અને બકરી મેળવવાનો ઢોંગ કર્યો. કારણ કે આ લોકો આખા ગામમાં સૌથી લોભી લોકો હતા. તેથી મેં વિચાર્યું કે ફક્ત આ જ લોકોને છેતરી શકાય છે. આ સાંભળીને મારું હૃદય હચમચી ગયું. મેં કહ્યું, રશ્મિ, તને એવો પણ ખ્યાલ છે કે તારી આ હરકતોથી મારી દીકરીના સપના અને ઇજ્જત બરબાદ થઈ ગઈ છે. રશ્મિએ રડતા રડતા કહ્યું કે અંકિતા, મને લાગ્યું કે બધું તારી દીકરી માટે સારું રહેશે. મારો એક જ ઈરાદો હતો કે તને મદદ કરવાનો, પણ મેં બધું બરબાદ કરી નાખ્યું. મને માફ કરજે. આ બધું સાંભળ્યા પછી મારું હૃદય માફી માટે તૈયાર ન હતું. મેં રશ્મિ સાથે આખા અઠવાડિયા વાત કરી નહીં. જ્યારે મેં કોમલને તેના રૂમમાં બંધ જોઈ ત્યારે મારું હૃદય તૂટી ગયું. તે આખો દિવસ મૌન રહેતી. તે ન તો કંઈ ખાતી કે ન પીતી.
હું જાણતી હતી કે આ બધું માત્ર એક વખતની વાત નથી. આ એવી ઈજા હતી જે આખી જિંદગી હૃદય પર રહેશે. આ દરમિયાન તેઓ શું નિર્ણય લે છે તેની અમે બધા રાહ જોઈ રહ્યા હતા. 2 દિવસ પછી અમને નોટિસ મળી કે તેઓ તલાકનો ફેસલો લઈ ચૂક્યા છે. રશ્મિ વારંવાર કહેતી રહી કે તે લોકો સાથે વાત કરશે, પણ તેનો નિર્ણય મક્કમ હતો. છૂટાછેડાની નોટિસ મળ્યા પછી મેં મારી પુત્રીને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો, પણ હું પોતે અંદરથી તૂટી ગઈ હતી. મારી દીકરીનું જીવન એક રમત બની ગયું હતું અને હું મારી લાચારી પર શરમ અનુભવતી હતી. અને જ્યારે પણ રશ્મિ મારી સામે આવતી ત્યારે તે માફી માંગતી હતી, પરંતુ હું તેની સાથે આંખનો સંપર્ક કરી શકી નહીં. આખરે એક દિવસ મેં રશ્મિને કહ્યું, તારા ઈરાદા ભલે ખરાબ ન હોય, પણ આ દુનિયા આપણા પ્રમાણે નથી ચાલતી. તે જે કર્યું તેનું પરિણામ મારી દીકરીને ભોગવવું પડ્યું, પણ તેણે કહ્યું કે તે મારી દીકરીનું જીવન વધુ સારું બનાવવામાં મદદ કરશે. પરંતુ હું જાણતી હતી કે હવે આ બધી વસ્તુઓ માત્ર આશ્વાસન માટે જ છે. કોમલ સામે ડિવોર્સની કાર્યવાહી હતી, પરંતુ તેની અસર તેના આત્મા સુધી પહોંચી ગઈ હતી. મેં નક્કી કર્યું કે હવે હું કોમલને જીવન સુધારવા માટે જાતે જ કંઈક કરીશ. આ સમયે મને ખબર ન હતી કે આગળ શું થશે, પરંતુ એક માતા તરીકે મેં નક્કી કર્યું કે મારી દીકરીનું જીવન ફરી ખુશીઓથી ભરાઈ જશે. રશ્મિની ભૂલ હતી, પણ મને લાગ્યું કે તે લોકોનો લોભ વધારે હતો. જો તેણે મારી પુત્રીને બકરી માટે સ્વીકારી લીધી હોત તો પણ તે આખી જિંદગી મારી પુત્રીને ટોણા તો મારતા જ હોત. બધું વિચારીને મને ખાતરી થઈ ગઈ કે આ સંબંધનો અંત આવે તો સારું. કોમલને આઘાતમાંથી બહાર લાવવામાં સમય લાગ્યો, પરંતુ ધીમે ધીમે તેણે પોતાની જાત પર કાબૂ રાખવા માંડ્યો. થોડા મહિના વીતી ગયા પછી અમારા ગામના વડીલે અમને કહ્યું તેઓ કોમલ માટે સારો સંબંધ શોધ્યો છે. મેં તેને કહ્યું, પહેલા છોકરા વિશે તમામ માહિતી મેળવવી પડશે. છોકરાનું નામ અભિષેક હતું. તે એક આદરણીય માણસ હતો, જેની પાસે શહેરમાં સારી નોકરી હતી. તેનો પગાર પણ મામૂલી હતો અને તેની પહેલી પત્ની આ દુનિયામાંથી ચાલી ગઈ હતી. તેને એક પુત્ર પણ હતો જે તેના દાદા દાદી સાથે રહેતો હતો, પણ મેં નક્કી કર્યું આ વખતે કંઈ છુપાશે નહીં. જ્યારે અભિષેકની માતા અમારા ઘરે આવી ત્યારે મેં કોમલના પહેલા લગ્ન અને તેની નિષ્ફળતા વિશે ખુલીને કહ્યું. મને ડર હતો કે આ સાંભળીને તેઓ સંબંધ ખતમ કરી દેશે, પરંતુ નવાઈની વાત એ હતી કે જ્યારે અભિષેકની માતા બધું જાણતી હોવા છતાં મારી દીકરીનો સ્વીકાર કર્યો. તેણે કહ્યું, અમારો દીકરો સારો વ્યક્તિ છે અને તેના જીવન માટે તેને સાથી જોઈએ છીએ. અમને તમારી દીકરી ગમે છે. અભિષેક અને કોમલ વચ્ચે વાતચીતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેથી બંને એકબીજાને સમજી શકે. અભિષેકે કોમલને કહ્યું, મને નથી ખબર કે તું તારો ભૂતકાળ ભૂલીશ, પરંતુ હું વચન આપું છું કે હું તને તારો જૂનો સમય ક્યારેય યાદ નહીં થવા દઉં અને તમને નવું જીવન શરૂ કરવાની તક આપીશ. આ સાંભળીને કોમલના ચહેરા પર આશાની ઝલક દેખાતી હતી. મેં વિચાર્યું, કદાચ આ એક એવી વ્યક્તિ છે જે મારી દીકરીના તૂટેલા હૃદયને સુધારી શકે છે. કોમલના લગ્ન સાદગીથી થયા હતા. આ વખતે કોઈ છેતરપિંડી ન હતી, કોઈ જૂઠાણ ન હતું, અને મેં પણ ખૂબ જ ઉત્સાહથી લગ્નની તૈયારી કરી હતી. કોમલની વિદાય વખતે મારા હૃદયમાં ખુશીની સાથે સાથે શાંતિ પણ હતી. તે એવા ઘરમાં જઈ રહી હતી જ્યાં તેને આદર અને પ્રેમ મળશે. અભિષેક કોમલને શહેરમાં લઈ ગયો અને તેના ઘરે સ્થાયી થયો. કોમલે અભિષેકના ફોન પરથી ફોન કર્યો અને કહ્યું કે તે તેના સાસરિયામાં ખૂબ જ ખુશ છે. તેનો પતિ તેની ખૂબ કાળજી લે છે. કોમલના લગ્ન પછી હું અને રશ્મિ ફરી એકવાર એકલા રહી ગયા. મેં રશ્મિને માફ કરી દીધી, કારણ કે તેણીએ કંઈ કર્યું ન હતું અને તેણીએ તેની ભૂલ સ્વીકારી હતી. અમે બંને સાથે મળીને નક્કી કર્યું કે અમે બાકીનું જીવન શાંતિ અને પ્રેમ સાથે વિતાવીશું, અને હવે અમે બહેનોની જેમ જીવીએ છીએ. તે મને મારા કામમાં મદદ કરે છે અને હું તેની હાજરીને મારા જીવનનો મહત્વપૂર્ણ ભાગ માનું છું. જીવન હંમેશા આપણને મુશ્કેલીઓ આપે છે, પરંતુ આ મુશ્કેલીઓ સાથે આપણને નવી તકો પણ મળે છે. મને ખાતરી છે કે અમારી વાર્તા એ લોકો માટે એક પાઠ છે
જેઓ તેમના બાળકો માટે વધુ સારું કરવા માંગે છે, પણ તેમની ખુશી માટે તેઓએ જૂઠનો આશરો લેવાની જરૂર છે. જીવન હંમેશા આપણને બીજી તક આપે છે. આપણે ફક્ત આ તકને ઓળખવાની અને તેનો ઉપયોગ કરવાની જરૂર છે. આપણા સમાજમાં છોકરીઓના સંબંધો નક્કી કરતી વખતે બારીકાઈથી ધ્યાન લેવામાં આવે છે. ન જાડી કે ન ગોળી, ન કાળી, ન ઊંચી, ન નીચી, ભણેલી પણ નોકરી ન કરતી હોય, આ બધું બનાવટી હોઈ શકે છે. જેના કારણે છોકરીઓ ઘણીવાર વ્યક્તિની વાસ્તવિકતા ઓળખ વિશે શરમ અનુભવે છે. આપણે ફક્ત સ્ત્રીની માનવતાને મહત્ત્વ આપવું જોઈએ. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.